નમસ્કાર. આજનો ટૉપિકમાં હું સમજાવીશ આપને કે કેમ ધનાઢ્ય લોકો વધુ ધનવાન બને છે અને કેમ મિડલ ક્લાસ ફેમિલી કે બિલો મિડલ ક્લાસ લોકો લાઈફ ટાઈમ સ્ટ્રગલ કરતા હોય છે. હવે આજના જમાનામાં જ્યારે બધામાં આટલી બધી અવેરનેસ આવી ગઈ છે તો સોશિયલ મીડિયા કે એક વસ્તુ તો નક્કી છે કે તમે સબકોન્શિયસ માઇન્ડની મદદથી યુ કેન ચેન્જ યોર ડેસ્ટિની. તો અગર તમે ગરીબીમાં જન્મ્યા છો તો એમાં તમારો વાંક નથી, પણ અગર તમે આખું તમારું જીવન ગરીબીમાં વિતાવો છો તો એ તમારી ભૂલ છે. તો અહીંયા તમે એવા કયા સ્ટેપ્સ લઈ શકો કે એવું કયું માઇન્ડસેટ અપનાવી શકો કે જેનાથી તમે પણ બીજા ધનાઢ્ય લોકોની જેમ વધુ ધનવાન બની શકો, એના માટેના પગલાં લઈ શકો. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ધનવાન લોકોનું માઇન્ડસેટ શું હોય છે. જે પણ આખી દુનિયામાં જેટલા પણ ધનિક લોકો છે એ લોકોના માઇન્ડસેટમાં શું હોય છે, તે ઓલવેઝ ટુ રાઇટ બિલીફ. એ લોકોની જે બિલીફ છે, માઇન્ડસેટ છે, એકદમ ક્લિયર હોય છે. એમાં કોઈ જ નેગેટિવિટી નથી હોતી, કોઈ ડાઉટ્સ નથી હોતા. એ લોકો હંમેશા એમની બિલીફ, કોઈ બી એક્શન લે તો એમાં એમની બિલીફ હંમેશા પોઝિટિવ હોય છે. આજકાલ હવે બધા ટેકનિક્સ પણ સેમ ટેકનિક્સ બધા જ અપ્લાય કરતા હોય છે, પણ કેમ એકના જીવનમાં એ ટેકનિકથી પોઝિટિવિટી આવે છે ને બીજાનામાં નથી આવતી, રિઝલ્ટ એને મનચાહ્યું નથી મળતું. એનું કારણ પણ શું છે કે જે સમયે તમે ટેકનિક અપ્લાય કરી રહ્યા છો કે કોઈ ગોલ અચીવ કરી રહ્યા છો તો એ વખતેની તમારી બિલીફ શું છે, તમારું માઇન્ડસેટ શું છે, એની પાછળની તમારી ભાવનાઓ અગર નકારાત્મક છે તો તમને રિઝલ્ટ નકારાત્મક મળશે. એનું છે કારણ કે તમને તમારા ઉપર વિશ્વાસ નથી. તો સક્સેસફુલ અને અનસક્સેસફુલ વચ્ચેનો જે તફાવત છે ફક્ત ને ફક્ત બિલીફનો છે, તમારી જે ધારણાઓ છે એનો જ છે. અગર તમે ધારી લીધું છે કે હું ગમે તેટલી મહેનત કરીશ તો પણ રિઝલ્ટ નહીં આવે તો એ જ થવાનું છે. દેખો, આજકાલ ગોલ બધા બનાવતા હોય છે, બધા જ પોતાના માટે સારું વિચારતા હોય છે, સારું વિચારીને સારા ગોલ બનાવી અને એ રીતેના એક્શન્સ લે છે. પણ એ એક્શન્સ લેતી વખતે તમારા બિલીફ બહુ મોટી રોલ ભજવે છે. તો હંમેશા જસ્ટ ચેક યોર બિલીફ્સ. ઇટ શુડ બી વેરી વેરી પોઝિટિવ. તમે જે કામ કરી રહ્યા છો એમ પોઝિટિવિટી સાથે કરો. બસ આટલું તમે વસ્તુ એડ કરી દેશો તો તમને એનું રિઝલ્ટ બહુ જ સારું અને બહુ જ પોઝિટિવ મળશે. તો રાઇટ બિલીફ વિથ રાઇટ માઇન્ડસેટ બી તમારું એ રીતેનું હોવું જોઈએ કે હું એક્સ એક્શન લઈ રહ્યો છું તો મને વાય રિઝલ્ટ મળવાનું છે. યુ શુડ હેવ દેટ કાઇન્ડ ઓફ માઇન્ડસેટ. અને એની સાથે એના રિલેટેડ જે જરૂરી છે મહેનત કરો. મહેનત કર્યા વગર તો કશું જ નથી મળવાનું. પણ મહેનતની સાથે સાથે રાઇટ બિલીફ અને રાઇટ માઇન્ડસેટ એડ થશે તો તમારી લાઈફ વધારે ઇઝી થઈ જશે. તમને જે જીવનમાં અચીવ કરવું છે એ બહુ સારી રીતે અને સરળતાથી મળશે. કારણ કે મહેનત તો બધા જ કરે છે પણ બધા સક્સેસફુલ નથી થતા. તો અહીંયા આપણે સક્સેસ મેળવવા માટે રાઇટ બિલીફ અને રાઇટ માઇન્ડસેટ એડ કરવાનું છે આપણી મહેનત સાથે. હવે આના માટે હું તમને 3 સ્ટેપ્સ બતાવી રહી છું કે જે સ્ટેપ્સ તમે ડેલી કરો, તમારા જીવનમાં અપ્લાય કરો. રાઇટ બિલીફ, રાઇટ માઇન્ડસેટ અને મહેનતની સાથે સાથે આ બીજી 3 વસ્તુ હું જે કહેવા જઈ રહી છું એ એડ કરો. તો એનાથી તમને તમારા જીવનમાં જે પણ તમારા ગોલ્સ છે એ અચીવ કરવા માટેની તમારી એબિલિટી તમને પોઝિટિવિટી તરફ લઈ જશે. તો એમાં સૌથી પહેલો જે સ્ટેપ છે દેટ ઇઝ ઓટો સજેશન્સ. તમારા માઇન્ડમાં હંમેશા ઓટો સજેશન્સ ચાલ્યા કરવા જોઈએ. જી, અત્યારે પણ ઓટો સજેશન્સ ચાલતા જ હોય છે પણ દે આર મોસ્ટલી નેગેટિવ, કે જેના લીધે આપણને નેગેટિવ રિઝલ્ટ મળતું હોય છે. તો હવે તમારે કોન્શિયસલી પોઝિટિવ ઓટો સજેશન્સ આપવાના છે. કેવી રીતે? કે ભાઈ, આઈ એમ એટ્રેક્ટિંગ અબન્ડન્સ, આઈ એમ અ મની મેગ્નેટ, મતલબ મારી પાસે ધન પ્રચુરતામાં આવી રહ્યું છે, હું મની મેગ્નેટ છું, હું અને મારી ફેમિલી ખૂબ ખુશ છીએ, અમારા જીવનમાં સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. આ રીતેના તમારે પોઝિટિવ ઓટો સજેશન્સ આપવાના છે તમારે તમારા જીવનમાં જે પણ તમને મેળવવું છે એના રિલેટેડ. તો આ ઓટો સજેશન શુડ બી ધ પાર્ટ ઓફ યોર ડેલી લાઈફ. તો ફર્સ્ટ થિંગ ઇઝ ઓટો સજેશન વિથ રાઇટ બિલીફ, રાઇટ માઇન્ડસેટ અને મહેનતની સાથે. સેકન્ડ ઇઝ ઇમોશનલ રિપીટેશન. તમે જે પણ બોલો છો એમાં તમારી ફિલિંગ્સ, ભાવનાઓને એડ કરો. ફિલિંગ્સ વગર કશું જ નથી. ફિલિંગ્સ વગર ઇટ્સ લાઈક મશીન બોલી રહ્યું છે.
કારણ કે અગર તમારા ઇમોશન્સ હશે તો જ એ તમારા સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવાનું છે. બિકોઝ સબકોન્શિયસ માઇન્ડ આપણે જે બોલીએ છીએ એ ભાષા નથી સમજતું, એ ફક્ત અને ફક્ત આપણા ફિલિંગ્સ સમજતું હોય છે. તો એમાં તમારા ઇમોશન્સ એડ કરવા બહુ જ જરૂરી છે. તો યુ શુડ હેવ ઇમોશન્સ, ફિલિંગ્સ કે ભાઈ હા, હું જે કામ કરી રહ્યો છું એમાં મને સફળતા મળી રહી છે, મારો બિઝનેસ વધી રહ્યો છે, મારી ફેમિલી ખૂબ ખુશ છે. આ રીતેના તમારા હેપી ગુડ ઇમોશન્સ, એમાં પોઝિટિવ ઇમોશન્સ તમારે ડેલી ફીલ કરવાના છે વિથ યોર ઓટો સજેશન્સ. અને ત્રીજી વસ્તુ છે કે આ વસ્તુને રોજ કરો, અને શરૂઆતના જે 21 દિવસ છે એમાં તમે તમારી આ જે રિપીટેશન્સ છે એના ઉપર ધ્યાન આપો, અને એમાં નાના જે તમને આના રિલેટેડ પોઝિટિવ સક્સેસ મળી રહ્યા છે એને કન્ફર્મ કરો. કન્ફર્મ ઇન ધ સેન્સ કે એના ઉપર તમારું ધ્યાન લાવો કે ભાઈ હા, મેં આ વસ્તુ કરી, ઓટો સજેશન્સ કર્યા, ઇમોશનલ રિપીટેશન કર્યું, તો જો આમાં મને આ ફાયદો થયો. આ રીતેનું તમારા મનને એક ડેલી આપતા રહો કે ભાઈ હા, આ વસ્તુ કરવાથી મને સારા ફેરફાર મારા જીવનમાં આવી રહ્યા છે. તો એ મેસેજ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જશે કે આનું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું, હી ઇઝ હેપી વિથ ધીસ, તો આ વસ્તુ ફરીથી થવી જોઈએ એના જીવનમાં. તો એ રિપીટેડ એક્શન્સ તમારા જીવનમાં થવા લાગશે, સારી વસ્તુઓ તમારા જીવનમાં આવવા લાગશે. પણ જરૂર છે તમારે એના ઉપર કોન્શિયસલી ધ્યાન આપી એ વસ્તુને એપ્રિશિએટ કરી, ખુશ થઈ, એના રિલેટેડ ગ્રેટિટ્યૂડ, આભાર વ્યક્ત કરવાનો છે. જ્યારે તમે આટલી વસ્તુઓ એડ કરશો તો ડેફિનેટલી યુ કેન ચેન્જ યોર ડેસ્ટિની. તમે તમારું જીવન બદલી શકો છો. નાની વસ્તુઓથી શરૂ કરો. નાના બદલાવ જ એક મોટો લાવતા હોય છે. જરૂરી નથી મોટા ચેન્જ માટે તમારે ડે 1થી લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો જ તમે મોટો બદલાવ લાવી શકો. નો, નાના બદલાવથી શરૂ કરો, અને દરેક વસ્તુમાં તમારી ફિલિંગ્સ, તમારી ભાવના બીજાઓનું ભલું કરવા માટેની હોવી જોઈએ. આ દુનિયામાં જેટલા પણ સારા મોટા અમીર લોકો છે એ લોકો ફક્ત પોતાના માટે નથી કમાતા, તે જે પણ કમાય છે એમાંથી તે સોશિયલ વર્ક પણ એટલું જ કરતા હોય છે. તો જ્યારે તમારી ભાવના યુનિવર્સ માટે, દુનિયા માટે, સમાજ માટે કંઈક સારું કરવાની હશે તો એમાં તમને યુનિવર્સ પણ હેલ્પ કરશે. જ્યારે તમે બધામાંનું વિચારતા હો છો તો યુનિવર્સ તમારું વિચારશે, કારણ કે પ્રકૃતિને આપવું વધારે ગમતું હોય છે કમ્પેર ટુ લેવું. અગર ઇફ યોર તમારું જે પણ ઈચ્છા છે એ તમારું સેલ્ફિશ ઈચ્છા છે તો એટલી જલ્દી પૂરી નહીં થાય. હું એમ નથી કહેતી કે પૂરી નહીં થાય, થશે. પણ અગર તમારી જે વસ્તુ મેળવવા પાછળની સેલ્ફલેસ ભાવના છે કે જેમાં પોતાના કરતાં બીજાનું વધારે ભલું છે, બીજાનું હિત વધારે છે, તો એ તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે. જેમ કે અગર તમને બિઝનેસ એમ્પાયર ઊભો કરવો છે તો તમે એવી સેલ્ફિશ ઈચ્છા ના રાખો કે મારું મોટું ઘર હોય, ગાડી બંગલા હોય, દેશ વિદેશમાં ફરું. નો ડાઉટ એ તો ખરું, પણ સાથે તમે એડ કરો કે મારા થકી બહુ બધા લોકોને રોજગાર મળશે, એ લોકોની જે ડ્રીમ જોબ છે એ હું પૂરી કરવા માટે સક્ષમ બનીશ. તમે આવી રીતે એમાં એડ કરો તમારી વિશેષ, તો જ્યારે એમાં તમે બીજાઓનું પણ ભલું વિચારી રહ્યા છો તો એ તમારી ઈચ્છા ડેફિનેટલી પૂરી થવાની છે, એમાં કોઈ ડાઉટ નથી. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. અગર તમને કોઈ ડાઉટ હોય તો આપ મેસેજ કરીને પૂછી શકો છો. મારી ડિટેલ્સ કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શન્સમાં મેન્શન છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણો થઈને આપણી પાસે આવે છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આભાર.